Some people understand and some people not. But the knowledge is the one of the best thing in our life. નોલેજ એક એવી સંપત્તિ છે કે જે વસ્તુની ક્યારેય ચોરી નથી થઈ શકતી, અને નોલેજ એક એવી સંપત્તિ છે કે સમયની સાથે જો તમે એની ઉપર કામ કરો તો એ હંમેશાની માટે કમ્પાઉન્ડ થાય છે. દુનિયામાં તમારી પાસે બધી જ વસ્તુ છે ચોરી થઈ શકે છે, દુનિયામાં એક પણ એવી વસ્તુ નથી જે વસ્તુ તમારી પાસે ક્યારેય ચોરી ન થઈ શકે. બટ નોલેજ વન ઓફ ધ બેસ્ટ થિંગ વર્લ્ડની એવી છે કે જે ક્યારેય ચોરી નથી થઈ છે. વિદ્યા વિનાનું જીવન છે એક અંધકારમય ભર્યું જીવન છે, અને અંધકારમય ભર્યા જીવનનો કશો જ ફાયદો નથી. મોસ્ટ ઓફ લોકો જે જીવી રહ્યા છે એવી રીતે જીવી રહ્યા છે કે જેના જીવનમાં કોઈ નોલેજનું સ્થાન જ નથી. અને તમે જ્યારે થોડી ઉપરની કક્ષા ઉપર પહોંચી જાઓ, તમે જ્યારે પોતાની ચેતનાનું સ્તર થોડું વિકસાવો, ત્યારે તમને બધા જ લોકોને ખબર પડે કે આ બધા જ લોકો કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે, આ બધા જ લોકો કેવી રીતે છે પોતાનું જીવન છે એ વેડફી રહ્યા છે. જીવન છે વેડફવાનું નામ નથી, જીવન છે એક આગળ વધવાનું નામ છે. તમે તમારા જીવનમાં ગહેરાઈપૂર્વક જો જ્યારે તમને ખબર પડે છે કે જ્યારે તમારો જન્મ થયો છે ત્યારથી લઈને હંમેશાની માટે છે તમને એક વસ્તુ શીખવાડવામાં આવી છે, એ છે ગ્રો થવાનું. તમને હંમેશાની માટે એક વસ્તુ પર વજન દેવામાં આવ્યું છે, એક વસ્તુ પર હંમેશાની માટે તમને અહેસાસ અપાવવામાં આવ્યો છે કે આગળ વધવું છે એ જીવનનું નામ છે. પરંતુ આપણે બધા જ લોકો કેવી રીતે ભૂલી જઈએ છીએ એની પણ આપણે વાત કરીએ. જ્યારે આપણે બાળપણની શરૂઆત થઈ, તમે હંમેશાની માટે કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ છે શીખતા જ હોય છો. તમે નવી ભાષા શીખો છો જે તમને બોલતા નથી આવડતી, તમે ચાલતા શીખો છો, તમે લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી, આ બધી જ વસ્તુ છે એ તમે શીખતા જ આવો છો. 1 2 3 4 5 6 7 8 9 10 કોલેજ એવરીથિંગ તમે બધી જ વસ્તુ છે શીખો છો. પરંતુ પછી આજે સ્ટોપ લાગી જાય છે. સ્ટોપ શું કામે લાગી જાય છે? કેમ કે આપણી આસપાસનું વાતાવરણ અને આપણી આસપાસના લોકો આપણે વિકસાવી લીધા હોય છે કે જે લોકો ઇનફ પોતાના જીવનને માને છે, પોતાના જીવનમાં જેટલું એમને કર્યું એને ઇનફ માને છે. એટલા વધારે પુસ્તકો નથી વાંચતા, એટલા માટે વધારે કંઈ નવી આદતો નથી વિકસાવતા, એટલા માટે ના ક્યારેય એ શ્રેષ્ઠ લોકોને મળે છે. હંમેશાની માટે એક વસ્તુ તો કરે જ છે, એ છે કે જે સફળ લોકો છે એની ખોટી વાતો કરે છે અને એક્સિડન્ટલી એ લોકો સફળ થયા હોય એ રીતે જતાવે છે. ધેટ્સ વાય કે એ લોકોને મહેનત ના કરવી પડે. આ સિમ્પલ રૂટ છે અને જાણવું અતિ યોગ્ય છે. દુનિયામાં બધી એવી સંપત્તિ છે કે જે વાપરવાથી છે ખર્ચ થઈ જાય છે, વાપરવાથી છે ખર્ચ થઈ જાય. પરંતુ નોલેજ આ દુનિયામાં એક એવી સંપત્તિ છે કે જે સંપત્તિને છે ખર્ચવાથી વધે છે, ખર્ચવાથી વધે છે. આ એક બેનિફિટ છે નોલેજનો. તમારી પાસે નોલેજ હોય, તમે જો એને શેર નથી કરતા, તમે જો એને શ્રેષ્ઠ લોકો સુધી પહોંચાડતા નથી, તો પછી એ નોલેજનો કશો જ ફાયદો નહીં બને. લોટ્સ ઓફ પુસ્તકો મોજૂદ છે દુનિયામાં, લોટ્સ ઓફ પુસ્તકો મોજૂદ છે, પરંતુ એવા લોકો નથી કે જે લોકો પુસ્તકોને વાંચી અને તમારા સુધી પહોંચાડી શકે. ધેટ્સ વાય નોલેજ તો અવેલેબલ છે, પરંતુ એ તમારા સુધી પહોંચતું નથી, તમારી લિમિટ્સ છે એ તોડતું નથી. નોલેજ મહત્વપૂર્ણ એટલા માટે છે કેમ કે નોલેજ હાર્ડ છે અને એક્સેપ્ટેબલ છે, પરંતુ મોટા ભાગના લોકો આને એક્સેપ્ટ નથી કરી શકતા. ધેટ્સ વાય અત્યારે અજ્ઞાનતાની જેટલી પણ કક્ષાઓ છે એટલી પહેલા અજ્ઞાનતાની કક્ષાઓ ક્યારેય નહોતી. અત્યારે અજ્ઞાનતા ચરમસીમા ઉપર છે, એટલી અજ્ઞાનતા પહેલા ક્યારેય નહોતી. આ સિમ્પલ વાત છે અને આ સિમ્પલ ટ્રુથ છે. અને નોલેજની સૌથી મોટી ખાસિયત એ છે એ તમને ક્યારેય વૃદ્ધ થવા નથી દેતી. હંમેશાની અંદર, હંમેશાની માટે તમારી અંદર એ બાળક મોજૂદ રાખે છે કે જેની ઉપર હંમેશાને માટે એ ભૂત સવાર હોય કે મારે કંઈક શીખવું છે, હજી કંઈક મારે જાણવું છે. અને આ જ છે જે તમારું જીવન બનાવે છે. અને લોકો એક્સેપ્ટ નથી કરતા કે બધા જ લોકો એક ડેડ બોડી સમાન છે.